ત્રણ ટોપિક ભણવાના છે. બ્રેનસ્ટોર્મિંગ બરાબર છે, મીટિંગ. બે વસ્તુ બ્રેનસ્ટોર્મિંગ છે એ આપણે ઓલરેડી ભણી ગયા છે, ગયા લેક્ચરમાં આપણે ભણ્યા બરાબર ને. બ્રેનસ્ટોર્મિંગ ભણ્યા હતા. પછી ગ્રુપ પર્સનાલિટી છે એ પેલો ટોપિક. તો ત્રણ વસ્તુ 1.2 ની અંદર આવે છે. ગ્રુપ પર્સનાલિટી, બ્રેનસ્ટોર્મિંગ અને મીટિંગ. ગ્રુપ પર્સનાલિટી, બ્રેનસ્ટોર્મિંગ વિશે આપણે ભણ્યા. આજનો ટોપિક છે મીટિંગ. ચેપ્ટર નંબર 1.2 ની અંદર ત્રીજો પોઈન્ટ છે એ છે મીટિંગ. હવે બેઝિક માહિતી તમે જુઓ. વોટ ઇઝ મીટિંગ? મીટિંગ એટલે શું? તો કે એકથી વધારે ગ્રુપ છે, ગ્રુપ ઓફ પીપલ, રાઈટ. જ્યારે લોકો છે બધા ભેગા થાય, એક અમુક સમૂહ છે એ ભેગું થાય અને કોઈ વાત છે એની ડિસ્કશન કરવાની હોય બરાબર, કંઈ પણ, તો એને મીટિંગ કહેવામાં આવે છે. આ એક સાવ સામાન્ય પેલી આપણે માહિતી લઈએ, ડીપમાં પછી જશું બરાબર છે. 100% યાદ રાખજો, 100% મીટિંગ નો ક્વેશ્ચન તમારા એક્ઝામમાં હશે બરાબર. દર વર્ષે પૂછાય મીટિંગ હશે જ. તો 7 માર્ક અથવા 14 માર્કની અંદર મીટિંગ છે એ 100% પ્રશ્ન હશે. એટલે મુદ્દા એ સમજવાનું એ બધું ખાસ તમારે પાકું કરી લેવાનું છે, રાઈટ. તો હવે આપણે મીટિંગ ની વાત કરીએ કે વોટ ઇઝ મીટિંગ. આમાં શું વ્યાખ્યા આપી છે? બેઝિક આપણને ખબર જ છે કે ભાઈ જ્યારે લોકો ભેગા થાય ને કોઈ એક બાબત વિશે ચર્ચા કરતા હોય તો એને આપણે મીટિંગ કહીએ છીએ બરાબર છે. હવે ટેકનિકલ ભાષામાં શું કહેવાય તો જુઓ, ઓક્સફર્ડ ડિક્શનરી મીન્સ, ઓક્સફર્ડ ડિક્શનરીમાં તમે જોશો કે વોટ ઇઝ મીટિંગ, એનો મીટિંગનો અર્થ જોશો તો શું થશે? મીટિંગ ઇઝ એન એસેમ્બલી ઓફ પીપલ ફોર અ પર્ટિક્યુલર પર્પસ. સેમ વસ્તુ છે કે લોકો, એસેમ્બલી એટલે ભેગું હોય, એ લોકો છે એક પર્પસ માટે, એક હેતુ માટે જ્યારે ભેગા થાય, સ્પેશિયલી ફોર ફોર્મલ ડિસ્કશન, ખાસ કરીને એક ફોર્મલ ડિસ્કશન કરવાનું હોય એને મીટિંગ કહેવામાં આવે છે. આવી વ્યાખ્યા ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર આપેલી છે. In simple terms, meeting is a coming together of two or more persons to discuss the issue in formal meeting setting. બરાબર છે કે ભાઈ એક ફોર્મલ, એક નોર્મલ વાતચીત કરવા માટે જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ ભેગા થાય એને કહેવાય મીટિંગ. તો મીટિંગ ઇઝ વેરી ફોર્મલ ડિસ્કશન ઓફ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. ફોર્મલ છે બરાબર છે. ફોર્મલ એટલે નિર્ણય સાથે ભેગા થઈને એક કેસની ચર્ચા કરે, વાતચીત કરે અને કોઈ સમસ્યા હોય માની લો તો એને સોલ્વ કરવામાં આવે. ધેટ ઇઝ કોલ્ડ મીટિંગ, રાઈટ. તો એના મુદ્દાઓ આપ્યા છે, જેમ કે મીટિંગ ઇઝ નોર્મલી કન્વેન્ડ બાય ધ ચેરપર્સન or director or the person authorized to call the meeting. સિમ્પલ છે. મીટિંગ કોણ બોલાવે તો કે જે ચેરપર્સન હોય બરાબર છે, અથવા તો તમે એને ડાયરેક્ટર કહો છો અથવા તો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કહો છો, એ મીટિંગ બોલાવે છે. બીજું તો કે મીટિંગ ઓર્ગેનાઇઝ્ડ ફોર ડિસ્કસિંગ સિરિયસ એન્ડ ક્રિટિકલ ઇશ્યુ ઓફન કોલ્ડ બ્રેનસ્ટોર્મિંગ સેશન બાય બિઝનેસ પીપલ. તો બ્રેનસ્ટોર્મિંગ આને પહેલા આપણે ભણ્યા ને, લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. તો બ્રેનસ્ટોર્મિંગ છે એ પણ એક મીટિંગનો ભાગ છે. જો મેઇન ટોપિક છે મીટિંગ, એનો ભાગ છે બ્રેનસ્ટોર્મિંગ. તો જ્યારે કોઈ સિરિયસ ઇશ્યુ હોય ને બરાબર, કોઈ એવો પ્રોબ્લેમ હોય બહુ સિરિયસ હોય અને ત્યારે મીટિંગ બોલાવવામાં આવે ને એમાં જ્યારે ડિસ્કશન કરવામાં આવે એને બ્રેનસ્ટોર્મિંગ કહેવામાં આવે છે બરાબર છે. જો બ્રેનસ્ટોર્મિંગ એ સમજાય બરાબર. તો જ્યારે ફોર્મલ નોર્મલ વાત કરવાની હોય, બહુ કંઈ ખાસ ઇશ્યુ ન હોય ત્યારે મીટિંગ કહેવાય. પણ જ્યારે સિરિયસ ઇશ્યુ હોય અને જો બધાય ભેગા થઈને કંઈ વાતચીત કરે તો એને બ્રેનસ્ટોર્મિંગ કહેવામાં આવે છે. Meeting helps in convincing the member of the organization and thus develops the better understanding and transparency in the group. તો મીટિંગ છે બરાબર, એ હેલ્પ કરે છે કે જે મેમ્બર છે એના વિચારોને આદાન પ્રદાન કરી શકે, એકબીજા સાથે શેર કરી શકે બરાબર છે, અને ગ્રુપની અંદર ટ્રાન્સપરન્સી આવે. મતલબ એકબીજા પ્રત્યે કંઈ મનની અંદર કંઈ ખરાબ ભાવ ન રહે કોઈના મનમાં, એટલા માટે થઈને મીટિંગ બોલાવવામાં આવે છે, રાઈટ. By conducting a good meeting, the chairperson can carry out the function smoothly. અને આવી મીટિંગ બોલાવે અને જે ચેરપર્સન છે એ કાર્યને વ્યવસ્થિત રીતે આગળ વધારી શકે. આ એનું હેતુ હોય છે બરાબર છે.
આ મીટિંગ ની આપણે આટલી બધી વાત કરી. મીટિંગ એટલે શું? તો કે ફોર્મલ ડિસ્કશન માટે બે થી વધારે વ્યક્તિઓ ભેગા થાય મીટિંગ કહેવાય. ચેરપર્સન મીટિંગ બોલાવે છે. બહુ સિરિયસ ઇશ્યુમાં હોય તો એને બ્રેનસ્ટોર્મિંગ કહેવામાં આવે છે. બરાબર છે. અને એ એકબીજા પ્રત્યે ટ્રાન્સપરન્સી પેદા કરે છે. ચેરપર્સન છે એ મીટિંગ દ્વારા આગળની પ્રોસેસ સ્મૂથલી ચલાવી શકે છે. આટલી બાબત છે આપણે મીટિંગમાં લખી શકાય. આ બધું ઇન્ટ્રોડક્શનમાં લખી શકાય કે ધેટ ઇઝ મીટિંગ, રાઈટ? હવે મીટિંગની વાત કરીએ એની અંદર ઓબ્જેક્ટિવ ઓફ મીટિંગ પહેલો મુદ્દો છે. the objective of meeting. શું ઓબ્જેક્ટિવ હોય છે? હેતુ. ઓબ્જેક્ટિવ નો મતલબ થાય છે કે આપણે મીટિંગ શા માટે બોલાવીએ છીએ, શું કામ, એના કયા કયા કારણોસર બોલાવી શકાય. ઓબ્જેક્ટિવ તો એમાં પહેલું ઓબ્જેક્ટિવ છે ટેકિંગ ડિસિઝન. ટેકિંગ ડિસિઝન નિર્ણય લેવા માટે આપણે મીટિંગને બોલાવતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, meeting is a various organization are convenced mostly for taking decision. વધારે પડતી જે મીટિંગ છે વધારે પડતા સંસ્થાની અંદર કોઈ ડિસિઝન લેવાનું હોય, જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે મીટિંગ બોલાવવામાં આવે છે. When a manager or a director is confused between two or more solutions, જ્યારે મેનેજર છે અથવા તો ડાયરેક્ટર છે એની સામે બે અથવા બેથી વધારે જો સોલ્યુશન હોય અને એમાંથી એક સિલેક્ટ કરવાનું હોય, he calls up a meeting to finalize the better option or solution. તો એ મીટિંગ બોલાવે છે ફાઇનલાઇઝ કરવા માટે. બરાબર છે કે આમાંથી કયું બેટર ઓપ્શન છે. તો એક આ મુદ્દો થયો. For instance, for opening up a new branch for the company, જેમ કે કોઈ કંપની નવી બ્રાન્ચ ખોલવી હોય, there are more options available. ત્યારે એક કરતા વધારે ઓપ્શન અવેલેબલ હોય છે. The head of the institute takes help of the expert in this matter for taking decision. ત્યારે એક્સપર્ટ ત્યારે ડાયરેક્ટર છે એક્સપર્ટને બોલાવે છે, ડિસિઝન લે છે મીટિંગમાં અને એની હેલ્પ અથવા એડવાઇસ લેવામાં આવે છે. બરાબર છે. તો ઓબ્જેક્ટિવ કયા કયા કારણો માટે આપણે મીટિંગ બોલાવીએ છીએ? તો પહેલું છે ટેકિંગ ડિસિઝન. ડિસિઝન લેવું હોય, કોઈ નવી બ્રાન્ચ ખોલવી હોય, કંઈક નવો વેપાર બિઝનેસ વધારવો હોય, બે ત્રણ ઓપ્શન આપણી પાસે હોય, એમાંથી સારો ઓપ્શન સિલેક્ટ કરવો હોય, તો આવું કોઈ પણ જાતનું ડિસિઝન લેવો હોય, નિર્ણય લેવો હોય ત્યારે બરાબર મીટિંગ બોલાવવામાં આવે છે. બીજું ઓબ્જેક્ટિવ શું છે? ટુ સીક ઓપિનિયન. ટુ સીક ઓપિનિયન. ઓપિનિયન એટલે શું? ઓપિનિયન એટલે મત. બરાબર છે કે ભાઈ કોઈનો મત લેવો છે, મતલબ તમે શું વિચારો છો, બરાબર, કોઈના દ્રષ્ટિકોણ વિશે જાણવું છે, ત્યારે આપણે ડિસિઝન લેવામાં મીટિંગ લેવામાં આવે છે. તો તમારે સીકે જોઈતું હોય, કોઈનું ઓપિનિયન જોઈતું હોય, કોઈનો મત જોઈતો હોય ત્યારે આપણે મીટિંગ બોલાવીએ છીએ. જેમ કે for the success of any organization it is very important to take opinion of the group members or stockholders. તો જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એની સફળતા માટે હંમેશા જે એના મેમ્બર્સ છે, એના સંસ્થાના લોકો છે, એના મત લેવા ખૂબ જ જરૂરી છે. બરાબર છે ને, આગળ વધવા માટે અથવા એના જે સ્ટોક હોલ્ડર્સ છે. સો મીટિંગ આર ઓફન called to seek other participants' opinion. તો મીટિંગ છે એ બીજા લોકોના ઓપિનિયન, એના મત શું છે એ મેળવવા માટે પણ લેવામાં આવે છે. બરાબર. તો આ બે રીઝન થઈ ગયા. બરાબર. ત્રીજું રીઝન શું છે? ટુ એવેલ્યુએટ ફેક્ટ. ટુ evaluate fact. Fact એટલે હકીકત અને evaluate એટલે એના વિશે વિચારવું. બરાબર છે. હકીકત શું છે? જાણવું. બરાબર. એના વિશે વિચારવું કે ભાઈ ઘણી વખત કોઈ સંસ્થામાં કોઈ પ્રોબ્લેમ હોય અથવા ન પણ હોય પણ કાંઈક એવું નુકસાન
શું છે એ જાણવા માટે અથવા તો એને સમજવા માટે આપણે મીટિંગ છે એ બોલાવીએ છીએ. મીટિંગ આર conducted during the project that are going on or after the project are over. મીટિંગ છે એ સામાન્ય રીતે કોઈ પ્રોજેક્ટ ચાલુ હોય ત્યારે બોલાવવામાં આવે છે ફેક્ટ જાણવા માટે, બરાબર, કે એ પ્રોજેક્ટ ત્યાં પહોંચ્યો, શું થાય છે, એમાં શું પ્રોબ્લેમ આવે છે, અથવા તો પ્રોજેક્ટ ઓવર, પ્રોજેક્ટ પૂરા થઈ જાય પછી બોલાવવામાં આવે કે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે, આ બરાબર હાલે છે, નથી હાલતો, બરાબર, અથવા એમાં શું ઇશ્યુ આવે છે, તો ઇવેલ્યુએટ કરવા માટે ફેક્ટ. The purpose of such meeting is to examine the fact and performance. તો આવી મીટિંગ છે એ એક્ઝામિન કરે છે, ચકાસણી કરે છે કે ભાઈ હકીકત શું છે, બરાબર ચાલે છે કે નહીં, કઈ પ્રોબ્લેમ છે કે નહીં. Such meetings are necessary to correct shortcoming and thus can make correction before it too late. તો આવી મીટિંગ છે એ શા માટે લેવામાં આવે છે, તો કે જે કંઈ પણ ઇશ્યુ છે એને સુધારો થઈ જાય તાત્કાલિક, અને ભવિષ્યની અંદર એ લેટ થઈ જાય પછી બગડી જાય એના કરતા પહેલેથી સુધરી જાય એવા અર્થમાં મીટિંગ લેવામાં આવે છે. Every meeting set up the agenda to describe and evaluate the factual data. તો કોઈ પણ મીટિંગ છે, બરાબર, જ્યારે એ ભેગી થાય ત્યારે મેન એજન્ડા શું છે? એનો મેન એજન્ડા એ છે કે ભાઈ બધા લોકો છે એ સાથે મળી, બરાબર, અને જે ફેક્ટ છે, હકીકત છે, એના વિશે આપણે ડિસ્કશન કરી શકીએ, બરાબર. એટ ધ સેમ ટાઈમ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ મીટિંગ, એક સમય જ્યારે કોઈ મીટિંગ કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર, મિનિટ્સ આર રિટન, અને આપણે શીખી ગયા, બરાબર, કે મિનિટ્સ એ મીટિંગની અંદર કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા એના મિનિટ્સ તૈયાર કરવામાં આવે છે. સો ધેટ ધ એક્શન ટેકન બી એનાલાઇઝ, અને તેથી કયા કયા એક્શન છે લેવામાં આવ્યા, બરાબર છે, એ એના વિશે આપણે એનાલાઇઝ કરી શકીએ. ઓકે, ચોથો મુદ્દો છે or fourth objective is to seek information, to seek information જોતી હોય, બરાબર, ત્યારે પણ એક મીટિંગ બોલાવવામાં આવે છે. For business company or any big organization it is necessary to be dynamic and updated. તો જુઓ, કોઈ પણ મોટી સંસ્થા છે, બરાબર છે, એને ચલાવવા માટે મેન વસ્તુ શું છે, તો કે તમારે ડાયનેમિક રહેવું પડે, બરાબર, કે સૌથી સારામાં સારો દેખાવ તમારે કરવો પડે, અથવા તો તમારે અપડેટેડ થવું પડે. રોજે રોજની માહિતી છે એ તમારી પાસે હોવી જોઈએ. અપડેટ કરવા માટે તમારી પાસે માહિતીની જરૂર પડે છે. With the changing time and circumstances, અત્યારે સમય જો ધીમે ધીમે ચેન્જ થાય છે, પરિસ્થિતિઓ બદલે છે, the organization has to make certain changes. ને દરેક રોજે રોજ કહી શકો કે સંસ્થાની અંદર કંઈક ને કંઈક ચેન્જ કરવા પડે છે. In order to bring a better result, સારું રિઝલ્ટ મેળવવા માટે the organization needs to acquire information and discuss it with the member. તો આ સુધારા કરવા માટે ઓર્ગેનાઇઝેશન, સંસ્થા છે, એને બધી માહિતીની જરૂર પડે છે, બરાબર, એની મેમ્બર પાસેથી મેળવવા માટે. It is very difficult for an individual to collect the data or information and analyze it on. જો એક જ વ્યક્તિ છે એક બધું જોવે અને માહિતી ભેગી કરે તો એનાથી ન થાય. એટલા માટે થઈ અને મીટિંગ બોલાવે છે. મીટિંગના દરેક મેમ્બર પાસેથી થોડી માહિતી બધાય પાસે હોય એ લેવામાં આવે છે, અથવા તો બધાને કહેવામાં આવે છે કે તમે આ બધી માહિતી ભેગી કરો તો એક સાથે ફટાફટ અને વધારે માહિતી તમે મેળવી શકો છો. To acquire unprejudiced information, all aspects are to be observed and information is to be acquired from group. તો ગ્રુપમાંથી કોઈ પણ પ્રિજુડાઇઝ વગર, મતલબ કે હું નાનો વ્યક્તિ છું, હું નાના વ્યક્તિ પાસેથી કે ઇન્ફોર્મેશન લેવી, આવી કોઈ પણ જાતની માનસિક હાલત કર્યા વગર બધા પાસેથી માહિતી મેળવવામાં આવે છે. તો મેઇન ટોપિક છે મીટિંગ. આપણે જોયું મીટિંગ એટલે શું, ઓબ્જેક્ટિવ ઓફ મીટિંગ ની અંદર તમારે આ ચાર મુદ્દાઓ યાદ રાખવાના છે કે ભાઈ આ ચાર મુદ્દા એવા છે કે જે મીટિંગ ની ઓબ્જેક્ટિવ માટે જરૂર, મતલબ મીટિંગ છે એ
બોલાવવામાં આવે ત્યારે ખાસ કરી અને આ ચાર હેતુ છે, બરાબર, ઓબ્જેક્ટિવ એટલે હેતુ હોય, હેતુ માટે મીટિંગ બોલાવવામાં આવે છે, રાઈટ. So these are the objectives of meeting. Okay, now next point is અહીંયા ટોપિક ઓબ્જેક્ટિવ પૂરા થઈ ગયા. હવે એના પછીનો ટોપિક છે રોલ ઓફ અ ચેરપર્સન. જુઓ, આ ગયા વર્ષે જ શોર્ટ નોટ તરીકે પૂછાણું કે ભાઈ રોલ ઓફ ચેરપર્સન. તો આ બહુ મહત્વની વાત છે, બરાબર. તમે મીટિંગની વાત કરીએ, જો ચેરપર્સન એટલે શું, પહેલી વસ્તુ તો કોઈ પણ સંસ્થાના જે માલિક છે એને ચેરપર્સન કહી શકાય. સ્કૂલ છે તેના પ્રિન્સિપલ છે, ચેરપર્સન કહી શકાય. કોઈ નાની એવી સંસ્થા છે એના મેનેજરને ચેરપર્સન કહી શકાય, સીઈઓ ને ચેરપર્સન કહી શકાય. ટૂંકમાં એક જ્યારે મીટિંગ બોલાવવામાં આવે અને મીટિંગની અંદર જે વ્યક્તિ હેડ છે ને એને કહેવાય ચેરપર્સન. મીટિંગની અંદર જે વ્યક્તિ હેડ છે, જેને મીટિંગ બોલાવી છે, બરાબર, જે ડિસિઝન લઈ લેવાનું છે મીટિંગની અંદર, એ વ્યક્તિને કહેવાય ચેરપર્સન. તો કોઈ પણ મીટિંગની અંદર જે ચેરપર્સન હોય એનો રોલ કેવો હોવો જોઈએ, શોર્ટ નોટની તરીકે પણ પૂછાઈ શકે, બરાબર, અથવા તો મીટિંગની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમે આ બધા મુદ્દાઓ લખી શકો છો. તો એનો રોલ કેવો હોવો જોઈએ, એના ઘણા બધા મુદ્દાઓ આપ્યા છે, આપણે ચર્ચા કરશું એના વિશે, બરાબર છે. જેટલા તમે યાદ રાખી શકો, પાકા કરી શકો, એક્ઝામમાં પૂછાય તો તમે એના વિશે વધુ ને વધુ લખી શકો. તો in a formal meeting a chairperson should outline the purpose of the meeting and also express the expectation from the members of the meeting. તો જ્યારે પણ મીટિંગ લેવામાં આવે ત્યારે ચેરપર્સનનો રોલ શું હોય તો કે સૌથી પહેલા જેટલા મેમ્બર છે એને કહેશે કે આપણા આ મીટિંગનો પર્પઝ શું છે, આ મીટિંગ બોલાવવાનો હેતુ શું છે, પહેલા તો કહેશે. બીજું એની એક્સપેક્ટેશન છે એ કહેશે કે ભાઈ મારે તમારી પાસેથી આટલી વસ્તુની આશા છે, તમારે આટલી વસ્તુ મને આપવાની છે, એ જાહેર કરશે. આ એનો પહેલો રોલ છે. A chairperson controls the meeting and also observe the pace and direction of the meeting. બીજી વસ્તુ, આખી મીટિંગ જ્યારે ચાલુ હોય ત્યારે તો બધા લોકો, ખાલી એવું નથી કે ચેરપર્સન જ બોલે. મીટિંગમાં આવેલા તમામ વ્યક્તિઓ પોતાની વાત રજૂઆત કરતા હોય છે. તો જ્યારે મીટિંગ બોલાવવામાં ત્યારે ચેરપર્સનનું કામ શું છે તો કે આખા મીટિંગનું કંટ્રોલ કરવું. બીજું, મીટિંગ છે ઘણી વખત શું થાય કે ઘણા બધા લોકો ભેગા થયા છે, આપણે ચર્ચા કરતા હોય તો ચર્ચાની અંદર જે મુખ્ય મુદ્દો છે એ સાઈડમાં રહી જાય, મીટિંગ ક્યાંક બીજે વહી જાય, બને જો ડાયરેક્શન બદલી. પણ ચેરપર્સનનો રોલ એ છે કે એ ડાયરેક્શન બીજી બાજુ ન જાય, એનું ધ્યાન રાખવાનું અને મીટિંગને કંટ્રોલ કરવાનું, એટલે કે મુદ્દાઓ પર જઈએ એનું ધ્યાન રાખવાનું હોય છે. He is to maintain the integrity of the members and decorum of the meeting. તો મીટિંગમાં આવેલા મેમ્બર છે, બરાબર, એની માન, એનું સન્માન જાળવી રાખવાનું પણ કામ કરે છે અને મીટિંગ સાથે સાથે એનું પણ જે સન્માન છે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. There are certain chief attributes expected from the chairperson for the successful and result oriented meeting. તો ઘણા બધા એવા મુદ્દાઓ છે, બરાબર, જે મીટિંગની અંદર તમારે ધ્યાન રાખવાના હોય છે, જે સામાન્ય રીતે મહાન જે તત્વચિંતકો છે એને કાઢેલા કે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય એ બધા મુદ્દા છે, એ નીચે આપેલા છે. એક પછી એક આપણે જોતા જઈએ. જુઓ, પહેલો મુદ્દો એવો છે, a chairperson possesses, જો આ ડાયરેક્ટ લખાણ છે, સમજાવવાનું છે, આ ટાઈપના કોઈ મુદ્દા નથી, બરાબર. એટલે તમારી પાસે બુકની અંદર તમે જોશો તો તમને વધારે સમજાશે. A chairperson possesses leadership skills such as planning, communication, decision making to manage the group efficiently. તો મીટિંગ ને એફિશિયન્ટલી ચાલે, એકદમ કાર્યક્ષમ રીતે ચાલે એના માટે થઈને એની અંદર અમુક ગુણ હોવા જોઈએ. કેવા ગુણ હોવા જોઈએ તો પ્લાનિંગ, કોમ્યુનિકેશન, વાતચીત કરવાનો ગુણ હોવો જોઈએ, પ્લાનિંગ કરવાનું. પછી ડિસિઝન મેકિંગ, તાત્કાલિક નિર્ણય લઈ શકે. કારણ કે મીટિંગમાં એમ કહે કે આપણે આવો સુધારો કરવો છે ત્યારે ચેરપર્સન એમ કહે કે હું
બીજાને પૂછીને કઈ સ્ટેપ ન ચાલે એને અહીંયા ડિસિઝન લેવાનું હોય કે ચાલો આપણે સુધારો કરી નાખશું રાઈટ બીજું છે he or she must have authority on the issue on which member are disagreeing બીજું જે મેં હમણાં કીધું કે જે ચેરપર્સન એની પાસે ઓથોરિટી હોવી જોઈએ મતલબ એની પાસે તાકાત હોવી જોઈએ કે ડિસિઝન લઈ શકે કોઈ પણ મેમ્બર જો કોઈ ઇશ્યુ ઉભો કરે અથવા તો એવો ઇશ્યુ આવે કે જેના વિશે કાંઈ નિર્ણય લેવાનો હોય તો તાત્કાલિક એ નિર્ણયનો જવાબ આપી શકે એવી ઓથોરિટી એની પાસે હોવી જોઈએ રાઈટ he must have complete knowledge about the organization પછી આખી સંસ્થાનું complete knowledge એની પાસે જ્ઞાન હોવું જોઈએ કે આ સંસ્થા છે ચાલે છે કોઈ વ્યક્તિ શું કામ કરે છે એનો રોલ શું છે કોણ સારું કામ કરે છે કોણ ખરાબ કામ કરે છે આ બધી વસ્તુની માહિતી એની પાસે હોવી જોઈએ પછી curiously knowledge on the topic may harm the purpose of the meeting and chairperson would lose his control over the member જો એ chairperson પાસે અધૂરું જ્ઞાન હશે બરાબર છે અથવા તો જ્ઞાન નહીં હોય તો શું થશે તો મીટિંગ છે જે મીટિંગ ચાલે છે મીટિંગ છે એ બીજા ડાયરેક્શનમાં વહી જશે ચેરપર્સન એ કદાચ મીટિંગ ઉપર કંટ્રોલ કરી શકશે નહીં તો આ એક મુદ્દો ધ્યાન રાખો બરાબર છે he must have power to take tough decision ઘણી વખત એવા કોઈ અઘરા નિર્ણય જો લેવાના થાય તો એની પાસે તો પાવર હોવો જોઈએ કે અઘરા ડિસિઝન પણ લઈ શકે મતલબ કોઈ વ્યક્તિ જો એવું લાગે કે આ વ્યક્તિ બરાબર કામ નથી કરતો વધારે કરતો ખરાબ તો ત્યારે એને કાઢી મૂકવું હોય માની લો અઘરો ડિસિઝન કહેવાય તો એ લેવો જોઈએ બરાબર છે though he is to make a agreeable stand and convince all the member એટલે કે બધા મેમ્બરને કન્વિન્સ કરી શકે કે એનામાં તાકાત હોવી જોઈએ પાવર હોવો જોઈએ he should have the capacity to take tough decisions for the benefit of the institute સંસ્થાના ફાયદા માટે કોઈ પણ અઘરો નિર્ણય લેવાનો હોય તો એ તાત્કાલિક લઈ શકે એટલો એનામાં પાવર હોવો બરાબર છે આ બધો એના ગોલની વાત કરીએ છીએ પછી he must have vision of long term advantages through ostensibly harmful in the short term તો લોંગ ટર્મ લાંબે ગાળે સંસ્થાને શું ફાયદા થશે એવું એનામાં વિઝન હોવું એનો દ્રષ્ટિકોણ હોવું જોઈએ ટૂંકા ગાળામાં ફાયદો છે અથવા ટૂંકા ગાળામાં નુકસાન છે બરાબર એને ધ્યાનમાં ન લેતા લાંબે ગાળે જે ફાયદો થશે એની એનામાં ડિસિઝન હોવું જોઈએ એનામાં દ્રષ્ટિકોણ હોવો જોઈએ રાઈટ he should have calm and composed nature નેચર કેવું જોઈએ કામ શાંત હોવું જોઈએ પછી કમ્પોઝ એટલે કે એને બધાયને સરખી દ્રષ્ટિએ જોવાવાળું હોવું જોઈએ he should not take decision impulsively એકદમ ગુસ્સામાં આવી અને તાત્કાલિક નિર્ણય વિચાર્યા વગર લઈ લેવું ને ઇમ્પલ્સિવ નેચર કહેવાય તો એવો એનામાં નેચર હોવો જોઈએ નહીં he must not be rapid and passionate in taking decision તો ડિસિઝન લેવામાં કોઈ તાત્કાલિક નિર્ણય ઝડપથી તાત્કાલિક નિર્ણય લઈ લે એવો હોવો જોઈએ નહીં he must have unprejudiced outlook and selfless motive તો આ તો જરૂરી છે પ્રિજુડાઇઝ એટલે શું તો કે પૂર્વાગ્રહ એટલે કોઈ વ્યક્તિ છે બરાબર એના વિશે પહેલાથી જો વિચાર્યું હોય કે આ વ્યક્તિ નાનો છે બરાબર એનું ડિસિઝન એ મને શું ડિસિઝન આપશે પછી એ સારું ડિસિઝન આપશે તો એ લેશે તો પ્રિજુડાઇઝ ન હોવું જોઈએ બધા વ્યક્તિને સરખા ગણતો હોય કે આનું ડિસિઝન પણ જરૂરી છે પટાવાળાનું ડિસિઝન પણ જરૂરી છે ક્લાર્કનું ડિસિઝન પણ એ લઈ શકો એવો અનપ્રિજુડાઇઝ હોવું જોઈએ પછી he must put the interest of the organization first and should not incline to any group or person who has his vested interest તો બધા લોકોમાં સરખો એને રસ હોવો જોઈએ કોઈ એવું ગ્રુપ છે કે એવો વ્યક્તિ છે કે જેના પ્રત્યે એને વધારે રસ હોય બરાબર છે એવું હોવું જોઈએ નહીં રાઈટ પછી he should have the skill of keeping the group intact and dedicated to the firm પછી એને પોતાના ફાયદા કરતા બરાબર છે સંસ્થાનો ફાયદો કેમ થાય છે સંસ્થા પ્રત્યે એનું ડેડિકેશન હોવું જોઈએ he must be alert against the possible polarization among the members of the group પછી એને જાણકાર હોવું જોઈએ alert હોવું જોઈએ પોલરાઇઝેશન એટલે શું તો કે ઘણા લોકો છે બીજાને સમજાવતા હોય કે આમાં આ છે ને ખરાબ છે આ સંસ્થામાં આવું છે તો આવા જે પોલરાઇઝેશન કરવાવાળા વ્યક્તિઓ છે એના વિશે ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિ છે
રાઈટ હી ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ મીટિંગ મીટિંગ માટે તમે કહી શકાય કે ડ્રાઇવિંગ ફોર્સ જ્યારે આપણે કાર લઈને જતા હોય બરાબર તો જે ડ્રાઈવર છે એ ડ્રાઇવિંગ ફોર્સ છે જો એ કાર ન ચલાવે તો તમે ક્યાંય આગળ જઈ શકવાના નથી બીજું એની પાસે સ્ટેરિંગ હશે એટલે જ્યાં જવું છે ત્યાંથી જશે તો મીટિંગની અંદર પણ જ્યારે મીટિંગમાં આપણે આમ ફિઝિકલી એક જગ્યાએ છીએ પણ વૈચારિક રીતે આપણે ઘણી બધી જગ્યાએ ફરીને આવતા હોય તો ચેરપર્સન છે ડ્રાઇવિંગ ફોર્સ બરાબર મીટિંગને સાચી દિશામાં લઈ જાય છે અને બધાને સાથે લઈને જાય છે રાઈટ તો he is a driving force of the firm he must it is he who decides to continue a meeting or not એ એવો વ્યક્તિ છે જે નક્કી કરશે કે મીટિંગને મારે આગળ લઈ જવી છે કે બંધ કરવી છે એ નિર્ણય એનામાં હોવો જોઈએ as a true leader he must take his group member into confidence એક સાચો લીડર કોણ છે કે જે પોતાના મેમ્બર્સને કોન્ફિડન્સમાં રાખે બરાબર એને જે મેમ્બર્સ છે એને ચેરપર્સન ઉપર વિશ્વાસ હોવો બરાબર છે he must not declare his decision authoritatively and force the member to adhere it તો કોઈ પણ ડિસિઝન છે એવી રીતના એ ધરાવ કે આમ જ થશે તમારે આમ જ કરવાનું છે બરાબર આવી રીતે ડિસિઝન બને ત્યાં સુધી ન લઈ શકવો જોઈએ મતલબ એવા રીતના ડિસિઝન લે કે લોકો છે મેમ્બર્સ છે એ સામેથી બરાબર પોતાની વાતની રજૂઆત કરે અથવા તો એ ડિસિઝનમાં પોતાનું કામ આપે he must be able to maintain balance between democratic and autocratic atmosphere during the meeting દરમિયાન ડેમોક્રેટિક એટલે શું તો કે બે એનામાં ઘણું છે તો ડેમોક્રેસી આપણે ભારતની અંદર આપણે શબ્દ સાંભળ્યો છે લોકશાહી તો અમુક ડિસિઝન છે ને એ બધાય જે મીટિંગ ચાલુ હોય ત્યારે બધાયનું માન રાખીને એનું ડિસિઝન પણ લેવું પડે સાથે સાથે ઓટોક્રેટિક પણ હોવું જોઈએ મતલબ અમુક નિર્ણય છે એ પોતે એમ થવું જોઈએ એ અમુક નિર્ણય પોતે લેશે કે નહીં આનું આમ જ થશે અમુક નિર્ણય એવા છે જે કહેશે કે ચાલો તમે બધાય વાત કરો છો એટલે આપણે આ રીતે નક્કી કરશું બરાબર છે તો એની અંદર બે ગુણ હોવા જોઈએ ઓટોક્રેટ પણ હોવો જોઈએ અને ડેમોક્રેટ પણ હોવો જોઈએ The chairperson must be eloquent in defining the purpose of the meeting. બરાબર સાથે સાથે ચેરપર્સન એ જે હેતુ માટે મીટિંગ બોલાવવામાં આવી છે એનો પર્પસ એનો હેતુ છે જાળવી રાખે એના માટે તૈયાર હોવો જોઈએ he should be able to explain the issue in such a way that members can fully understand it and give their opinion. તો એવી રીતે પોતાના વાતને રજૂ કરી શકવો જોઈએ કે મેમ્બર્સ છે એને બરાબર સમજી શકે પોતાના મત છે એ વ્યવસ્થિત રીતે આપી શકે તો આ બધા ગુણ છે આ બધા રોલ છે બરાબર એ ચેરપર્સનના હોય છે બરાબર ઘણા બધા રોલ છે તમે તમારી રીતે પણ જો કંઈ પણ યાદ આવે તો તમે લખી શકો બરાબર તો ચેરપર્સન રોલ ઓફ ધ ચેરપર્સન એ ખૂબ જ આઈએમપી ટોપિક છે બરાબર ગયા વખતે શોર્ટ નોટમાં પૂછાણો તો શોર્ટ નોટ તરીકે એ પૂછાઈ શકે તો એની અંદર આપણે ચેરપર્સન જે છે એના વધુને વધુ ગુણ છે એ સારી રીતે લખી શકાય તો આ બધા મુદ્દા છે તમારે યાદ રાખી ને એક્ઝામમાં જો પરીક્ષામાં પૂછાય તો તમે અરે એ ટોપિક લખી શકો તો હજી એક આની અંદર ટોપિક બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું તો મીટિંગની અંદર આપણે આજે ત્રણ વસ્તુ ભણ્યા એક ઇન્ટ્રોડક્શન વોટ ઇઝ મીટિંગ બીજું ઓબ્જેક્ટિવ ઓફ મીટિંગ અને રોલ ઓફ અ ચેરપર્સન આટલી વસ્તુ છે એ આજે આ ટોપિકમાં ભણ્યા તમારી પાસે બુક છે એમાં વાંચજો કાંઈ ન સમજાય તો કહેજો બરાબર આજની મીટિંગ છે આજનો લેક્ચર છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ઓકે see you in the next lecture till then goodbye and